એવરીવન, ગુડ મોર્નિંગ. આજે છે ઇન્ટરનેશનલ યોગા ડે અને અમે લોકો અહીંયા ગાર્ડનમાં ભેગા થયા છે યોગા કરવા માટે. આ બધા મારા ગાર્ડનના ફ્રેન્ડ્સ છે, એ બધા યોગા કરે છે અને હું ઘરે પાણીનો બોટલ લેવા ગઈ તો આ ઉઠી ગયો. ઉઠીને ડાયરેક્ટ નીચે જ આવેલો મમ્મા કરતા, એટલે મજા જ બગાડી. ખબર નહીં હવે રહેશે કે નહીં. એના બધા મસ્ત એક્સરસાઇઝ કરે છે, યોગા કરે છે અને હું બેઠી છું આને લઈને. બોડી એટલી નહીં ફ્લેક્સિબલ થઈ જશે. શું કોણ છે? હું જ છું. હું વિડીયો બનાવું, વ્લોગ બનાવું કે મને એમ કે મસ્ત યોગા કરીશ, ફોટો પાડીશ મારા ફ્રેન્ડ સાથે અને આ ઉઠી ગયો. બસ ને શાંતિથી નીચે. તો ગાઈઝ, હું મારા હસબન્ડનો વેઇટ કરું છું. આ લોકો અહીંયા યોગા સ્ટાર્ટ કરી દીધા છે એન્ડ મારા હસબન્ડ એકચ્યુઅલી થોડા ફોન કોલ્સમાં બિઝી છે. સો આ નીલમ આવી ગઈ છે, જે અમારી સોસાયટીમાં અમારી ફ્રેન્ડ છે. એને યોગા સારા એવા આવડે છે, તો અમે પણ ટ્રાય કર્યો. એકચ્યુઅલી અમને કોઈને જ નહોતા આવડતા, બટ એને આવડે છે, તો અમારું સાઇડ થઈ ગયું યોગાનું. તો અમે વિચાર્યું કે ચલો હવે આવી જ છે તો પ્રોપર એની સાથે બધા જ યોગા પ્રોપર કરીએ. અને સાચેમાં વીકમાં એક દિવસ તો યોગા કરવા જ જોઈએ, બિકોઝ જે ફ્લેક્સિબિલિટી હોય ને એ બોડી માટે જરૂરી છે અને એ જ ક્યારેક બી છૂટી જાય તો ના મજા આવે. આજે હું જીમમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરું છું, બટ હું જેટલું વેઇટ ઉઠાવી શકું છું એટલું, જેટલી કેપેસિટી મારી વેઇટ ઉઠાવવાની છે ને એ પ્રમાણે આજે મારી બોડી ફ્લેક્સિબલ એટલી નથી. લાઈક અમુક યોગામાં મારા બોડી પાર્ટ્સ ટર્ન નહોતા થતા, બાઇન્ડ નહોતા થતા, તો મને થોડું રિગ્રેટ થતું હતું. અને હા, બહુ જ મજા આવી અમને આજે. અમને શીખવાડતી હતી કે કઈ રીતના પોઝ થાય બધા. એન્ડ હા, અમે બધા જ લોકોને ઇન્વાઇટ કર્યા હતા, બટ સમહાઉ સન્ડે હતો, અર્લી મોર્નિંગ બધાને ઉઠવાનું અઘરું પડે, સો બધા તો ના આવી શક્યા. અને આ બધા ધીરે ધીરે બધા નાના છોકરાઓ ઉઠીને આવી ગયા. એન્ડ મારો વિશાન નિશુ પણ ધીમે ધીમે 8 વાગવા આવ્યા તો ઉઠીને આવી ગયા હતા. યોગા કરતાં અમને એવું થયું કે ચલો થોડોક ડાન્સ કરીશું, થોડા ઝુંબા કરીશું. થોડી વાર પછી અમે લોકોએ ઝુંબા સ્ટાર્ટ કર્યા. એન્ડ નેક્સ્ટ અમે લોકોએ વિચાર્યું કે બધા કંઈક ફની લાવીએ અને ફની કંઈક બોલીને હસીએ, બહુ જ હસીએ. તો બધા વિચારતા હતા કે શું બોલવું ને કઈ રીતે હસવું, કોણ કંઈક બોલે ને ફની લાગે ને બધા હસે. તો લાસ્ટમાં મેં જોક માર્યો. એ જોક પર બધા એટલા હસતા હતા. એન્ડ આ યોગા કરતાં એકચ્યુઅલી છે ને સવારમાં જે ટાઈમ હતો એ બેસ્ટ હતો. હા, તડકો ચાલુ થઈ ગયો હતો, તડકો બહુ જ લાગતો હતો, બટ અમે લોકોએ જગ્યા છાયડામાં બેઠા હતા. એન્ડ ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ સોસાયટીમાં ઓર્ગેનાઇઝ કર્યું છે, એટલે વધારે મજા આવી. દેન સૂતા ઘણા બધા યોગા મારાથી થતા નહોતા, બટ મેં ટ્રાય કર્યો તો મને એવું ફીલ થયું કે ના, ડેલી ટ્રાય કરવો જોઈએ. 5 મિનિટ યોગા માટે બી આપવી જોઈએ તો વધારે મજા આવે. એન્ડ યસ, ગ્રુપ હોય તો વધારે મજા આવે. લેટ્સ સી, જોઈએ આગળ. જોક માટે હું વિચારતા મને અહીંયા સૂતા હસવું આવતું હતું કે હું બોલીશ ને બધાના રિએક્શન શું હશે. અને મેં એવું વિચાર્યું હતું કે કંઈક એવું બોલું ને બધા બહુ જ હસા. લેટ્સ સી. એન્ડ ગાઈઝ, મારી બધી બહેનો, જેટલા બી લોકો એવું કહે છે ને કે ઘરનું કામ કરવાથી થાકી જવાય છે તો પછી જીમમાં જઈને કે યોગા કરીને કેમ થાકવું, બટ ના, એવું નથી. તમે લોકો ઘરમાં જે કામ કરો છો એનાથી તમારી બોડી યુઝ ટુ થઈ ગઈ છે, જે તમારી બોડીને કોઈ રિઝલ્ટ આપવાની જ નથી. તો પ્લીઝ બધા માટે બધું જ કરો છો તો પોતાના માટે 40 મિનિટ્સ કે 1 hour કાઢો અને જીમમાં જાઓ, ઝુંબા કરો, યોગા કરો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. સિરિયસલી તમારી બોડી ટોન ને આખું મેન્ટલી જે તમને આખો દિવસ ચીડચીડું હોય છે ને, આ કામ કરવાનું, તે કામ કરવાનું, છોકરાઓને સાચવવાના, હસબન્ડને સાચવવાના, બધું જ કામ કરવાનું, એ બધું તમે એક કલાક માટે બહાર જશો ને એટલે બધું માઇન્ડમાંથી નીકળશે. જીમમાં જશો યા ફિર યોગા કરવા કે ઝુંબા કરવા, એ બધી વસ્તુને સાઈડમાં મૂકીને પોતાની જાતને 40 મિનિટ યા તો ફિર 1 કલાક આપો. 1 મહિનામાં તમને તમારી બોડી બી મસ્ત દેખાશે અને બીજું તમને મેન્ટલી બી તમે બહુ ફ્રેશ રહેશો. એ બહુ ફરક પડશે. સો પ્લીઝ બધા જ લોકો પોતાના માટે, મારી બધી બહેનોએ 1 કલાક પોતાની જાત માટે પણ આપવો જોઈએ. એન્ડ મને આજની તારીખમાં એક વીકમાં હું એટલીસ્ટ 5 days તો હું જીમમાં જાઉં જ છું. એન્ડ લાસ્ટમાં આવશે હવે અમારા ફની જોક સ્ટાર્ટ થશે. ધીરે ધીરે વધારે તડકો લાગવાનો સ્ટાર્ટ થયો છે. લાસ્ટમાં લેગ રાઇઝ સ્ટાર્ટ કર્યું કે ચલો આવ્યા જ છે તો લોઅર એબ્ડોમેન માટે બધી લેડીઝ અમે સ્ટાર્ટ કર્યું લેગ રાઇઝ. તો
અમને મજા આવે છે, એન્જોય કરીએ છીએ અને વિચારીએ છીએ કે વીકમાં એકવાર સાંજે ઝુંબા કરીએ તો વધારે મજા આવશે. એટલીસ્ટ અમારા છોકરાઓ પણ અમારું જોઈને શીખશે કે ચલો અમારી મમ્મી પણ બધું જ કરે છે તો અમે પણ કરીએ. તો અમે લોકોએ એ બી પ્લાન કર્યું. ઇવન અમારી પાસે સોસાયટીમાં સ્પીકર પણ છે, તો નેક્સ્ટ ટાઈમ સ્પીકર સાથે કંઈક કરીશું. એન્ડ હા, લાસ્ટમાં વિચાર આવ્યો કે ચલો કપાલભાતી કરીએ. તો કપાલભાતી કરતા હતા અને કપાલભાતી કરતાં બી બહુ જ સારું ફીલ કર્યું કે જે યોગા કરીએ છીએ એન્ડ પોતાના મગજને શાંતિ મળે છે એ કંઈક અલગ લેવલની જ હોય છે. અને આ યોગા જે છે લાઈક કપાલભાતી છે, બધા આસન છે, એટલીસ્ટ આપણા છોકરાઓ આપણને જોશે તો એ 5 મિનિટ બી બેસીને આ કરી શકશે. અધરવાઇઝ એ નહીં કરે, એમનાથી 5 મિનિટ બેસાય જ નહીં. આપણે કરીશું તો આપણનું જોઈને એ પણ કરશે. એન્ડ લાસ્ટ કપાલભાતી પતાવીને અમે લોકોએ જોક સ્ટાર્ટ કર્યા એન્ડ પછી અમારું હસવાનું ચાલુ થયું. થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી. બધા તમે લોકો આવ્યા અને નેક્સ્ટ ટાઈમ વીકમાં આપણે એક દિવસ રાખીશું, એક સ્પીકર લાવીશું, ઝુંબા કરીશું, યોગા કરીશું, હા બધું જ કરીશું. એન્જોય બહુ કરીશું. અને જેટલા બી લોકો નથી આવ્યા એ લોકોને ફરી ઇન્વાઇટ કરીશું કે તમે લોકો આવો, મજા આવશે. આજે આટલા છે, કાલે ડબલ થશે તો વધારે મજા આવશે. અને ઘરે જઈને હવે કામ બોલી રહી કે બિલ્ડર ને કઈ ખબર પડે યોગા ગાર્ડન બનાવી દે. આવી રીતે બેસવાનું. 6 વાગે તો ફ્રી હોય ને બધા. હા બસ સાંજનો ટાઈમ રાખીએ. ગાઈઝ બાય, મળીએ. બધા પોતપોતાના કામે લાગી જઈએ.